નમસ્કાર, હું છું આપ સૌનો મિત્ર જગદીશ ત્રિવેદી। આજે 5મી મે 2025 12મા ધોરણની ત્રણેય શાખાઓનું પરિણામ આવ્યું છે અને મારા પરમ મિત્ર મહેશભાઈ કાનાણી એમની આ સંસ્થા દર્શન વિદ્યાલય સરદાર વલ્લભભાઈ પટેલ અને વિવેકાનંદના આદર્શ ઉપર ચાલતી સંસ્થા, જેનું સૂત્ર છે જ્ઞાન એ જ જીવન, અને આ સૂત્રને સાર્થક કરતું પરિણામ આજે દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે। હું ખાલી ટૂંકમાં કહું તો 12 આર્ટ્સની અંદર 100% રિઝલ્ટ દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયું છે। એક પણ વિદ્યાર્થી નાપાસ નથી, અને એમાં A1 ગ્રેડની અંદર 2 વિદ્યાર્થી અને A2 ની અંદર 5 વિદ્યાર્થી, કુલ 7 વિદ્યાર્થી। એવી જ રીતે 12મા કોમર્સની અંદર 97.75% રિઝલ્ટ, એટલે જળહળતી સફળતા કહેવાય કોમર્સની અંદર। અને એમાં એક વિદ્યાર્થી A1 ગ્રેડની અંદર અને 1, 2, 3, 4, 5 નહીં પણ 18 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કરી અને 19 વિદ્યાર્થીઓ તો આવી જળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। અને જેને સૌથી વધુ અઘરું માનવામાં આવે છે એ 12 સાયન્સ, પણ 12 સાયન્સની અંદર દર્શન વિદ્યાલયની અંદર 85.70% પરિણામ, અને એની અંદર પણ જળહળતી સફળતા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી છે। A2 ની અંદર 3 વિદ્યાર્થીઓએ એની અંદર સફળતા પ્રાપ્ત કરી છે। અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે દર્શન વિદ્યાલયના 12મા ધોરણના 3 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે એક વિષયની અંદર 100 આઉટ ઓફ 100 100 માંથી 100 ગુણાંક પ્રાપ્ત કર્યા છે। એટલે મારા પરમ મિત્ર મહેશભાઈ કાનાણી, એમની આખી એ ટીમ, તમામ શિક્ષકો, ક્લેરિકલ સ્ટાફથી માંડી અને પટાવાળા સુધી તમામ જે ખંતથી કામ કરી રહ્યા છે, અને એનું પરિણામ એ આજે જાહેર થયેલું 12મા ધોરણનું પરિણામ છે। દર્શન વિદ્યાલયને જગદીશ ત્રિવેદીની ખૂબ શુભકામના।